આજ તો ભગવાનને આટલો મસ્ત શણગાર થઈ જશે એવું આપણે સપનામાં નહોતું વિચાર્યું. હવાર પડી જાય નહીં પાછી આજ તો હતી રવિવારની હવાર એટલે મોડા ઉઠ્યા ને બેસી ગયા પાહા લખવા માટે. તમને એવું લાગતું હશે કે હું નહીં ભણતો પણ ઘણું ભણું છું, આ તો કોઈ કહેતો નહીં હું ખાલી. यार मैं इतना सुंदर क्यों हूँ पता नहीं ऐसा क्या है मेरे चेहरे में. અને હું લખતો તો એટલામાં તો ખાવાનો ટાઈમ થઈ ગયો, ફટાફટ આપણા વખાઈ લઈએ. ચમકા પહેલે પેટ પૂજા ફિર કામ દૂજા. પછી પેટનો ખાડો પૂરીને આપણે હેડી નીકળ્યા મહાદેવ જવા માટે. ચમકા આજે તો આપણે મહાદેવ શણગાર. આપણે જેટલા વહેલા પહોંચી જાય બીજું તો કોઈ દેખાતું નતું. આરું આવ્યો તાણો તો वाह क्या मुस्कुराहट है. ચમ ભાઈ આજ મોડા પડ્યા તમે. हमारे यहाँ ऐसा ही होता है. પછી કોમ પકડાઈને આપણે આવી જાય પ્રસાદી લેવા માટે. ચમકા મહાદેવમાં આરતી થાય ના થાય પ્રસાદી તો આપવી જ પડે એટલે પ્રસાદી તો લેવી જ પડશે કે. પછી આવીને આપણે કરી નાખ્યો મહાદેવજીએ શણગાર ને કેવો લાગે તમે કમેન્ટમાં જરૂરથી લખજો. અને જય ભોલેનાથ લખવાનું તો જરાય ના ભૂલતા. પછી અનિકેતભાઈએ કરી લીધી મહાદેવજીની આરતી પૂરી કરીને આપણે આવી જાય ઘેર ને ઘેર આવીને આપણે ખાઈ બહીને બેસી જાય ભણવા માટે. તો આજના બ્લોગમાં બસ આટલું જ. મળીએ હવે નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો બ્લોગ ગમે હોય તો લાઈક ને ફોલો કરતા જાજો.